અમરેલીના બગસરા શહેરમાં આવેલ બાળ કેળવણી મંદિર ખાતે કિશોર હરી દડિયા પરિવારના સહયોગથી ગ્રીષ્મ બાળ સર્જન શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું। ટ્રસ્ટી દેવચંદ સાવલિયાના માર્ગદર્શન હેઠળ છેલ્લા 7 દિવસથી ચાલી રહેલી આ શિબિરમાં વિદ્યાર્થીઓએ જ્ઞાન સાથે ગમ્મત મળી રહે તેવી અવનવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી છે। શિબિર દરમિયાન વિવિધ શૈક્ષણિક ટીમો દ્વારા બાળકોને વિજ્ઞાન અને ટેકનોલોજીનું માર્ગદર્શન અપાયું હતું। સાથે જ બાળ ગીત, બાળ વાર્તા અને બાળ પ્રયોગો જેવી પ્રવૃત્તિઓ દ્વારા તેમનો શારીરિક અને માનસિક વિકાસ થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા। વેકેશનના સમયમાં બાળકો મોબાઈલથી દૂર રહી પોતાનો સર્વાંગી વિકાસ કરી શકે તેવા મુખ્ય હેતુ સાથે યોજાયેલી આ શિબિરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ જોડાયા હતા। સંસ્થામાં જે લાલચંદભાઈ વોરા બાલભવનમાં ગ્રીષ્મ શિબિર થતી હોય છે, દર વર્ષે આયોજન થાય છે। આ વર્ષે પણ બાળકો માટે સરસ શિબિરનું આયોજન થયું છે। મેં આજે મુલાકાત લીધી છે શિબિરની। બાળકો ખૂબ સરસ નવું સર્જન કરતા શીખી રહ્યા છે, અવનવી પ્રવૃત્તિઓ શીખી રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે। સંચાલિત શ્રી લાલચંદભાઈ વોરા સંચાલિત બાળ સર્જન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે। 23 તારીખથી 30 તારીખ સુધીનું આયોજન કરવામાં આવ્યું છે, 8 દિવસ। એમાં બાળકોને પ્રથમ દિવસે 2 દિવસ આપણે સણોસરાની ટીમ આવેલી અને એમાં પણ બાળકોને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ, રમતો રમાડીને બાળકોના સર્જનાત્મક પ્રવૃત્તિ કરાવી છે। બીજા દિવસે લોકવિજ્ઞાનમાંથી આવેલા સાહેબ એને પણ ગણિતના કોયડા ઉકેલવા બાળકને મગજ શક્તિનો ઉપયોગ લીધેલો। અત્યારની જે જનરેશનમાં મોબાઈલનો એટલો બધો વ્યાપ વધ્યો છે, જેની અસર બાળકોમાં ખૂબ જ સારી નહીં પણ ખરાબ અસર થાય છે। એના કારણે છે એ અનેક પ્રકારની જે જૂની પદ્ધતિથી ચાલતા જે કાંઈ દાવો છે, તો કે લેઝિમ છે, ડમ્બેલ્સ છે, પછી લાઠી દાવ છે, જે અત્યારે લુપ્ત થતા જાય છે। અને એના કારણે દેવચંદભાઈનો ને આ ગ્રીષ્મ શિબિરની અંદર એવો અનુમાન છે કે ભવિષ્યમાં જે કાંઈ આવા બાળકો છે એ આવી જે જૂની પદ્ધતિ છે, ગાંધી યુગની જે પદ્ધતિ છે એ પકડી રાખે અને પોતાના રીતે સ્વનિર્ભર બને। અહીંયા અમે 7 દિવસનો પૂરેપૂરો આનંદ લીધો છે અને અહીંયાના સ્ટાફ, અહીંયા જે લોકોને બહારથી બોલાવ્યા અમને રમત ગમત કરાવવા, ક્રાફ્ટિંગ કામ કરાવવા, તે બહુ જ સારું લાગ્યું મને। 7 દિવસ જેમ કે બહુ જલ્દી નીકળી ગયા, આમ ખબર જ ન પડી, તેથી મને બહુ જ મજા આવી। અને અહીંયા ઘણા ગામોથી ઘણા લોકોને અહીંયા બોલાવ્યા અને અમને સારું ભણાવ્યું, શીખવાડ્યું, ક્રાફ્ટિંગ કામ કરાવ્યું, તેથી મને બહુ જ મજા આવી।